સુરતમાં ગજેરા બંધુઓના લક્ષ્મી ડાયમંડ પર આવકવેરા વિભાગના દરોડા અંગે વસંત ગજેરાએ મીડિયામાં પુષ્ટિ કરી હતી. સુરતમાં ઇન્કમટેક્સના દરોડાના 28 કલાક ઉપર સમય વીતી ગયા છતાં આઈટીની રેડી યથાવત છે. વસંત ગજેરા, ધીરુ ગજેરા અને ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડ પર આઈટીની રેડ બાદ લક્ષ્મી ડાયમંડના માલિક વસંત ગજેરા ડાયમંડ ફેક્ટરીએ પહોંચ્યા હતા. ઉદ્યોગપતિને ત્યાં રેડ પડી છે, તેને લઈ ઉદ્યોગપતિ વસંત ગજેરાનું મોટું નિવેદન આપી ઇન્કમટેક્સની રેડની પુષ્ટિ કરી હતી. વસંત ગજેરાએ કહ્યું હતું કે ઇન્કમટેક્સ વાળાનું ચેકિંગ કરે છે, મને કોઈ ફરક પડતો નથી. આઈટીની ચેકિંગમાં હું સાથ સહકાર આપી રહ્યો છું. ખબર નથી ઇન્કમટેક્સ શા માટે રેડ કરી, મને ખ્યાલ નથી. ઇન્કમટેક્સના અધિકારીઓ તેનું કામ કરી રહ્યા છે. 22 કલાક થાય કે 25 કલાક તેઓ તેનું કામ કરે છે. તો મેહુલ ચોકસી મુદ્દે મને કાંઈ જ ખબર નથી તેમ પણ કહ્યું હતું. એ તો પેલું ગવર્મેન્ટનું કામ છે, ગવર્મેન્ટ કામ કરે. આપ મીડિયા શેના માટે આવ્યા? તમે તમારું કામ કરો છો, એનું કામ કરે છે. મેહુલ ચોકસીનો કઈ કનેક્શન કઈ છે જ નહીં. એ લોકોનું ચેકિંગ કરે એમાં શું મને ફરક પડે? કઈ રીતના સાથ અને અમે સાથ આપીએ, એ લોકો સાથ આપે. કોઈ થોડું નીચે એ મને ખબર નથી. તમારા બધા જ પેઢી મને પોતાને ખબર નથી.